નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ઓનલાઈન સિસ્ટમમાં જયેન્દ્ર સર આપનું સ્વાગત કરું છું. બાળકો, ગયા વખતના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જંગલ વિશેની માહિતી, બિશ્નોઈ સમુદાય કે જંગલ લોકો, ટૂંકમાં બિશ્નોઈ સમુદાયના લોકો વન્યજીવો, જંગલો એને બચાવવા માટે જે પ્રયત્ન કરી રહ્યા હતા એના વિશેનો અભ્યાસ કરેલો હતો કે જંગલોને બચાવવા માટે વર્ષોથી, આ કોઈ નવો ખ્યાલ નથી, વર્ષોથી આપણા દેશની અંદર જંગલો, વન્યજીવો એને બચાવવા માટેના પ્રયત્ન થઈ રહ્યા હતા. તો હવે આપણે જંગલોની અગત્યતા, જંગલો શા માટે ઉપયોગી અથવા કઈ રીતે આપણને ઉપયોગી બને છે એની એક ચર્ચા કરીએ. અગત્યતા શું કામ આવે છે આપણે? બાળકો, જંગલો એક કિંમતી સ્ત્રોત છે. એમાંથી આપણને ઘણી બધી વસ્તુઓ, જેમ કે ઇમારતી લાકડું, બળતણ માટેનું લાકડું, ઘાસચારો, ફળ, શાકભાજી, વાંસ, કાઠો, ગુંદર, રાળ, આવી કિંમતી ચીજ વસ્તુઓ જંગલમાંથી પ્રાપ્ત થાય છે. વગર પૈસા ચૂકવીને આપણને એમનામ આપે છે. તો જંગલો આપણા માટે એક કિંમતી સ્ત્રોત છે. જંગલોમાંથી આપણને ઇમારતી લાકડું, બળતણ માટેનું લાકડું, ઘાસચારો, વાંસ, ગુંદર, રેઝિન, લાખ, રાળ, ઔષધિઓ, આવી ઘણી બધી ચીજ વસ્તુઓ છે એ પ્રાપ્ત થાય છે. એટલે એક એની દ્રષ્ટિએ એ ખૂબ મહત્વનું કહેવાય કે જંગલોમાંથી આપણને આ બધી ચીજ વસ્તુઓ પ્રાપ્ત થાય છે. બીજું, જંગલો છે એ અનેક પ્રાણીઓ અને વનસ્પતિને આશ્રય સ્થાન પૂરું પાડે છે. મોટા ભાગના પ્રાણીઓ જંગલમાં જ રહે છે. આપણે જેમ એનું તો કાંઈ કોઈ શહેર કે ગામ હોતું નથી, તો જંગલોની અંદર તે વસવાટ કરે છે. ઘણી બધી વનસ્પતિઓ જંગલની અંદર આપણને જોવા મળે છે. તો જંગલો છે એ પ્રાણીઓ અને ઘણી વનસ્પતિઓ માટે આશ્રય સ્થાન પૂરું પાડે છે. જંગલોમાંથી પ્રાપ્ત થતું જે વાંસ છે, આપણે અગાઉ પણ આની ચર્ચા કરી ગયા હતા બાળકો. આ વાંસ છે એ ઝૂંપડીમાં ટેકામાં ઉપયોગી છે. આ ઉપરાંત વસ્તુઓ ભરવા ની ટોપલી બનાવવા માટે પણ ઉપયોગી બને છે. જંગલોમાંથી જે વાંસ પ્રાપ્ત થાય એનો આપણે ઝૂંપડીમાં ટેકા માટે ઉપયોગ કરીએ છીએ. વસ્તુઓ ભરવા માટેની ટોપલી બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે. તો જંગલો વાંસનો ઉપયોગ, જંગલોમાંથી જે વાંસ પ્રાપ્ત થાય છે એનો આપણે ઘણી બધી અન્ય જગ્યાએ પણ ઉપયોગ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જંગલો છે ઈ પર્યાવરણનું સંતુલન જાળવવામાં ઉપયોગી છે. પર્યાવરણનું સંતુલન જાળવવા માટે પણ જંગલો ઉપયોગી બને બાળકો. એની મદદથી ઋતુ ચક્રનું સંચાલન, ઋતુ, શિયાળો, ઉનાળો, ચોમાસું ક્રમબદ્ધ રીતે ચાલે છે. આજે આજના સમયમાં આપણને ખ્યાલ જ છે કે ગરમીનું પ્રમાણ વધી ગયું છે, ઠંડી બહુ નથી પડતી, વરસાદ અનિયમિત થઈ ગયો છે. તો કોના કારણે આ બધું વિખાઈ ગયું? આખું જે ચક્ર ચાલતું હતું, તો કે આજે વૃક્ષો ઘટી રહ્યા છે. તો જંગલો પર્યાવરણનું સંતુલન જાળવવા, ઋતુ ચક્રનું સંચાલન, દ્રવ્ય ચક્રનું સંચાલન જાળવવામાં ઉપયોગી છે. આપણા સજીવો છે એ મૃત્યુ પામે એટલે બધા દ્રવ્યો છે એ જમીનમાં ભળે, જમીનમાંથી પાછા વનસ્પતિમાં આવે, વનસ્પતિમાં પછી સજીવમાં જાય. આમ જે આખું ચક્ર ચાલે છે એ ચક્રમાં જે વિક્ષેપ પડી ગયો હોય, વરસાદ અનિયમિત થઈ ગયો છે, જમીનની ફળદ્રુપતા ઘટી ગઈ છે, તો જંગલો પર્યાવરણનું સંતુલન જાળવવામાં ઉપયોગી છે. એની મદદથી ઋતુ ચક્રનું સંચાલન, દ્રવ્ય ચક્રનું સંચાલન, વરસાદની નિયમિતતા, જમીનનું ધોવાણ, આ બધું અટકવાનું કામ કરે છે. એટલે કે જમીનનું ધોવાણ અટકાવવું, જમીનની ફળદ્રુપતા જાળવી રાખવી વગેરે માટે પણ આપણને જંગલો ઉપયોગી બને છે. એટલે પર્યાવરણનું સંતુલન જાળવવામાં પણ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. જંગલો ભારે વરસાદ અને પવનની ગતિ ને ધીમી પાડી અને જમીનની ફળદ્રુપતા જાળવવામાં ઉપયોગી છે. ભારે વરસાદને ધીમો પડે,
પવનની ગતિને ધીમી પાડે, જેના કારણે બંજર બનતી જમીન અટકી જાય, નકર તો રણ વિસ્તાર આગળ વધવા માંડે બાળકો. તો ભારે વરસાદ પવનની ગતિને ધીમી પાડી અને જમીનની ફળદ્રુપતા છે એને જાળવવા માટેનો એક ઉપયોગી છે આપણા માટે. તો કિંમતી સ્ત્રોત છે બાળકો જંગલો. જો આ પોઈન્ટની અંદર, આવા ટોપિકની અંદર જંગલો આપણને કઈ રીતે ઉપયોગી બને છે એના વિશે આપણે ઘણું બધું લખી શકાય છે. એમાં આપણું કોઈ પણ ખોટું પડવાનું નથી. તો ઘણા બધા પોઈન્ટ છે એ તમે એની અંદર લખી શકો છો. કિંમતી સ્ત્રોત છે તો એમાંથી આપણને ઇમારતી લાકડું, બળતણ માટેનું લાકડું, ગુંદર, વાંસ, લાર, કાથો આવી કિંમતી ચીજવસ્તુઓ પ્રાપ્ત થાય છે. એટલે જંગલો છે એ કિંમતી સ્ત્રોત છે આપણા માટે. જંગલો અનેક પ્રાણીઓ અને વનસ્પતિઓને આશ્રય સ્થાન પૂરું પાડે છે, એને રહેવા માટેની જગ્યા પૂરી પાડે છે. જંગલમાંથી જે વાંસ પ્રાપ્ત થાય છે એનો ઉપયોગ આપણે ઝૂંપડીના ટેકા બનાવવા માટે કરીએ છીએ, વસ્તુઓ ભરવા માટેની ટોપલી, ટોપલા વગેરે બનાવવા માટે કરીએ છીએ. જંગલો પર્યાવરણનું સંતુલન જાળવવા માટે આપણે ઉપયોગી છે. ઋતુ ચક્રનું સંચાલન, દ્રવ્ય ચક્રનું સંચાલન, વરસાદની નિયમિતતા વગેરે જમીનની ફળદ્રુપતા જાળવવામાં ઉપયોગી બને છે. ભારે વરસાદ અને પવનની ગતિને ધીમી પાડી અને જંગલો છે એ જમીનનું ધોવાણ થતું અટકાવે છે. એટલે આમ જમીનની ફળદ્રુપતાને જાળવવા માટે પણ જંગલો આપણા માટે ખૂબ જ મહત્વના છે વિદ્યાર્થી મિત્રો. તો આ 2 માર્ક્સ માટે આપણને એવું પૂછે કે ભાઈ જંગલની અગત્યતા શું, તો એના વિશે આપણે લખી શકાય છે. તો વૃક્ષો આપણને આટલી બધી રીતે ટૂંકમાં ઉપયોગી બને છે, તો છતાં આજે વિશ્વની અંદર ખૂબ જ ઝડપથી વૃક્ષો કપાઈ રહ્યા છે. આપણને ખ્યાલ જ છે, વિકસિત દેશો જે છે, અમેરિકા છે, ફ્રાન્સ છે, બ્રિટન છે, જે બધા વિકસિત દેશો છે, આ દેશની અંદર તો વન કટાઈનો બહુ ગંભીર પ્રશ્ન છે. આપણે ગયા લેક્ચરની અંદર પણ એક ચર્ચા કરેલી હતી કે ભાઈ એમેઝોનના જંગલ છે, જેને ખરેખર પૃથ્વી ઉપરના ફેફસા કહેવાય, કે જે આપણને ઓક્સિજન પૂરો પાડે છે, મોટાભાગનો ઓક્સિજન પૂરો પાડવામાં એનો ફાળો છે. તો ત્યાં સોયાબીનની ખેતી કરવા માટે એને કાપી રાખવામાં આવ્યા છે. તો આ વૃક્ષો જે કપાઈ રહ્યા છે એની અસરો શું થશે? તો સ્વાભાવિક છે આપણને આ જે કંઈ ફાયદાઓ મળતા હતા એ ફાયદાઓ છે એ આપણને પ્રાપ્ત થતા બંધ થઈ જશે. એટલે વન કટાઈ ની ગંભીર અસર. વૃક્ષો કપાઈ રહ્યા છે તો એની અસર થાય. પહેલી જ અસર તો બાળકો એવું થાય છે કે પ્રાદેશિક અને વૈશ્વિક આબોહવા બદલાય છે. પહેલા તો જે જગ્યાએ જંગલો કપાઈ ગયા એ વિસ્તારની તો આબોહવા બદલાય જ છે. ગરમીનું પ્રમાણ ત્યાં વધી જાય, વરસાદનું પ્રમાણ ઓછું થઈ જાય. આપણે વર્ષોથી એવું એક સૂત્ર ઉપયોગ કરીએ છીએ કે ભાઈ વૃક્ષો વાવો, વરસાદ લાવો. તો જ્યાં વૃક્ષો નથી ત્યાં વરસાદનું પ્રમાણ ઓછું થઈ જાય. તો જે તે વિસ્તારમાં પહેલા તો જ્યાં વૃક્ષો કપાઈ રહ્યા છે આ વિસ્તારની અંદર આબોહવા બદલાય છે. હવે એવા વિસ્તારો જ્યારે અતિશય વધી જાય તો એના કારણે આપણને ખબર વિશ્વની આબોહવા બદલાઈ ગઈ, અત્યારે બદલાઈ જ ગઈ છે, એનો આપણે બધા અનુભવ પણ કરીએ છીએ. તો પ્રાદેશિક અને વૈશ્વિક આબોહવા છે એમાં બદલાવ આવે છે, એટલે કે એ બદલાઈ જાય છે. જંગલો ઘટવાના પરિણામે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે. તો એનાથી તો આપણને ખબર જ છે CO2 વાયુ છે એ ઉષ્માને શોષી લેશે, સૂર્યના કિરણો પરાવર્તન થઈ અને પૃથ્વીની સપાટી ઉપરથી જે પાછા જાય છે એ પાછા નહીં ફરે. તો એના કારણે વૈશ્વિક તાપમાનમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે, તેથી વૈશ્વિક તાપમાન વધે છે. અને એના કારણે આપણને ખબર છે ગ્રીન હાઉસ અસર જોવા મળે છે. તાપમાનમાં વધારો થાય છે. પૃથ્વીના તાપમાનમાં અત્યારે દિન પ્રતિદિન વધારો થયો છે. પૃથ્વીનું સરેરાશ તાપમાન 15 અંશ સેલ્સિયસ જેટલું છે. એમાં ખાલી 0.05 અંશનો વધારો થયો તો પણ ગરમીનું પ્રમાણ અતિશય વધી ગયું હતું. તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જેમ વૃક્ષો કપાશે,
કાર્બન ડાયોક્સાઇડને ઘટાડવા માટેનો કુદરતી ઉપાય વૃક્ષો જ છે. તો જેમ વૃક્ષો કપાશે એમ વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે તે વધતું જશે. તો જેના પરિણામે વિશ્વના તાપમાનમાં વધારો થશે. આપણને ખ્યાલ છે એન્ટાર્કટિકા ખંડમાં અત્યારે બરફ પીગળી રહ્યો છે, મોટી મોટી હિમશિલાઓ તૂટી છે. તો આ બધી અસર ગ્લોબલ વોર્મિંગ જેને તમે કહો છો ગ્રીન હાઉસ ઇફેક્ટ, એના પરિણામે સર્જાય છે. તો વન કટાઈના પરિણામે મોટો તો આપણે એ ભોગવવું પડશે. ત્યાર પછી વધારામાં જોઈએ તો કે વરસાદ અનિયમિત બને છે. વરસાદની કોઈ નિયમિતતા નથી રહેતી, વરસાદ અનિયમિત બને. જમીનની ફળદ્રુપતા ઘટે છે, તો જમીનનું ધોવાણ થાય છે. ઘણા પ્રાણીઓ આશ્રય સ્થાન ગુમાવશે, જેના પરિણામે આહાર ઝાડની કડી તૂટે છે અને તે નાશપ્રાય થાય છે. ઘણા પ્રાણીઓ જે છે જંગલમાં રહેતા હોય છે. હવે જંગલો એનો વસવાટ જ ન હોય. આજે આપણે ઘણી વખત એવું જોઈએ છીએ કે ગીરના જંગલની આસપાસના ગામમાં સિંહ છે એ આવી અને શિકાર કરવા મળે. તો આવું શું કામ ભાઈ? એ કેમ ગામ તરફ આવવા માંડ્યા? તો જંગલો કપાઈ રહ્યા છે તો એનો વસવાટ ગુમાવશે. વસવાટ ગુમાવશે એટલે એ અન્ય જગ્યાએ જવાનો પ્રયત્ન કરે, અને આપણે તો માણસ છીએ, છેલ્લે એને મારી જ નાખવાના છીએ જીવને. તો આવા કેટલાય પ્રાણીઓ જે છે એ નાશપ્રાય થઈ જાય, કારણ કે એની આહાર ઝાડની કડી પણ તૂટી જાય. આહાર શૃંખલા જે આપણે ભણ્યા છીએ એમાં વચ્ચેથી કોઈ સજીવને જો લઈ લેવામાં આવે તો બાકીની શૃંખલા એમને તૂટી જાય છે. એટલે ઘણા પ્રાણીઓ પોતાના આશ્રય ગુમાવે છે, જેના કારણે આહાર ઝાડની કડી તૂટે છે અને વન્યજીવો છે એ નાશપ્રાય બની જશે, લુપ્ત થઈ જશે. તો આ વન કટાઈ, આ જે દ્રવ્ય ચક્રના સંચાલન અહીંયા આપણે જોઈ ગયા હતા, દ્રવ્ય ચક્રનું સંચાલન, આ દ્રવ્ય ચક્રનું જે સંચાલન ચાલે છે એ સંચાલનમાં વિક્ષેપ પડશે, ઋતુચક્ર બદલાઈ જશે. તો આ બધી વન કટાઈની ગંભીર અસરો છે. આમાં પણ બાળકો આપણે ગમે તે લખી શકાય છે. વૃક્ષો કપાવાથી જે નુકસાન થાય છે એના વિશે લખી શકાતું હોય. તો બે મહત્વના પોઈન્ટ કે જંગલો કઈ રીતે અગત્યના છે અને વન કટાઈની ગંભીર અસર. જંગલોમાંથી આપણને કિંમતી સ્ત્રોત પ્રાપ્ત થાય છે. પછી ઉદાહરણ તરીકે ઇમારતી લાકડું, બળતણનું લાકડું, ઘાસચારો, ગુંદર, લાકડા, રેઝિન, કાથો વગેરે જેવું પ્રાપ્ત થાય છે. એના પરિણામે જંગલો આપણા માટે બહુ મહત્વના છે. જંગલો અનેક પ્રાણીઓ અને વનસ્પતિઓને આશ્રય સ્થાન પૂરું પાડે છે. જંગલમાંથી જે વાસ પ્રાપ્ત થાય છે તે ઝૂંપડીના ટેકા બનાવવા માટે, વસ્તુઓ ભરવાની ટોપલી બનાવવા માટે ઉપયોગી છે. પર્યાવરણનું સંતુલન જાળવવામાં ઉપયોગી. એમાં આપણે કીધું ઋતુચક્રનું સંચાલન, દ્રવ્ય ચક્રનું સંચાલન, ઋતુચક્ર, દ્રવ્ય ચક્ર, આનું સંતુલન જાળવવાનું કામ કરે છે. વરસાદને નિયમિત એટલે કે વરસાદ લાવવામાં ઉપયોગી છે. જમીનની જાળવણી માટે ઉપયોગી બને છે. જંગલો ભારે વરસાદ અને પવનની ગતિને ધીમી પાડે અને જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે. આ જંગલો આપણને આટલી રીતે ઉપયોગી બનતા હોય છે. તો આજે ઓલ ઓવર વિશ્વની અંદર જંગલો જે કપાઈ રહ્યા છે, વૃક્ષો કપાઈ રહ્યા, તો એની કંઈક અસર થશે. તો વન કટાઈની અસરો કે જે તે વિસ્તારની તો આબોહવા બદલાય છે, પણ એવા વિસ્તારો જ્યારે વધશે ત્યારે વિશ્વની આબોહવામાં બદલાવ આવશે અને વિશ્વની આબોહવા બદલાય છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જશે. જેમ કાર્બન ડાયોક્સાઇડ વધશે એમ તાપમાન વધતું જશે. તાપમાન વધશે તો ગ્રીન હાઉસ અસર થશે. તો એ સંકળાયેલું છે. વરસાદ અનિયમિત બને, જમીનનું ધોવાણ થાય છે, ફળદ્રુપતા ઘટે છે. કેટલા પ્રાણીઓ પોતાના આશ્રય સ્થાન ગુમાવી દેશે, જેના પરિણામે એની જે આહાર શૃંખલા કે આહાર ઝાડ છે એની કડી તૂટશે અને એને તો પ્રાણીઓ નાશપ્રાય બની જશે. જંગલોની મદદથી દ્રવ્ય ચક્ર જે છે, ઋતુચક્ર છે, દ્રવ્ય ચક્ર છે, એ બધામાં અનિયમિતતા સર્જાઈ જશે. તો આજે મનુષ્ય બધું સમજે છે, છતાં પણ વૃક્ષોને જાળવવા માટે જે પ્રયત્ન કરવા જોઈએ આવા પ્રયત્ન થતા નથી. હવે વિકસિત દેશો સૌથી વધુ વૃક્ષો કાપ્યા, જંગલોને કાપ્યા. હવે એ જંગલોને બચાવવા માટેની વાત કરે છે અને આપણા જેવા વિકાસશીલ દેશો ઉપર તે પ્રતિબંધ મૂકે છે. તો વન કટાઈનું મુખ્ય રીઝન શું છે? તો બાળકો,
વૃક્ષો જે કપાઈ રહ્યા, જંગલો જે કપાઈ રહ્યા છે, જંગલો ઘટી રહ્યા છે, એનું મુખ્ય રીઝન ઔદ્યોગિકરણ, શહેરીકરણ અને વસ્તી વધારો. આ જંગલ વિનાશના મેઇન રીઝન છે. ઔદ્યોગિકરણ, શહેરીકરણ અને વસ્તી વધારો. આજે વિશ્વમાં ખૂબ જ ઝડપથી વસ્તી વધી રહી છે, તો જુદી જુદી ચીજ વસ્તુઓની માંગમાં પણ વધારો થયો છે, જમીનની માંગ વધી છે. ઘણા એવા વિસ્તારો હશે બાળકો કે જ્યારે આપણે એટલે કે અમે પણ નાના હતા ત્યારે એ વિસ્તારો જંગલ વિસ્તાર હતા, એની બદલે આજે ત્યાં બિલ્ડિંગો ઊભા છે. તો આમ શહેરીકરણ થયું છે, શહેરો વધતા ગયા છે, ઉદ્યોગો સ્થાપવા માટે જંગલો કાપીને ત્યાં ઉદ્યોગો સ્થાપવામાં આવે છે, તો ત્યાં પણ આજે જંગલો હતા એ પૂરા થઈ ગયા છે. એટલે ઔદ્યોગિકરણ, શહેરીકરણ અને વસ્તી વધારો, આ ત્રણ કારણ જંગલના વિનાશનું મુખ્ય રીઝન, મુખ્ય કારણ છે બાળકો. તો આ વન કટાઈની ગંભીર અસરો છે અને આ જંગલોની અગત્યતા છે, કઈ રીતે આપણને ઉપયોગી બને છે. ઓકે વિદ્યાર્થીઓ, જોઈ લો. ચાલો, વન કટાઈની ગંભીર અસરો, વૃક્ષો કઈ રીતે ઉપયોગી છે એ ભણી લીધા પછી જંગલોને બચાવવા માટે જે ઇતિહાસમાં જુદા જુદા આંદોલન થયા છે એના વિશે એક આપણે બિશ્નોઈ સમુદાયનો ચળવળનો તો અભ્યાસ કરેલો જ હતો. હવે એક આવું જ ભારતમાં અતિશય પ્રખ્યાત બનેલું આંદોલન છે ચિપકો આંદોલન. ચિપકો આંદોલન છે એ બાળકો વૃક્ષને ભેટી જવાના કારણે, જેમ બિશ્નોઈ સમુદાયના લોકોએ જે કર્યું એની જેમ જ આ આંદોલન છે ને, એમાં લોકો વૃક્ષને ચોંટી જતા અને કોન્ટ્રાક્ટરને વૃક્ષ કાપવા ન દેતા. આ વૃક્ષને ચોંટી જવાના આ જે એનો ગુણ છે એના કારણે આંદોલન છે એ ખૂબ પ્રખ્યાત બનેલું હતું. આ આંદોલન બાળકો 1970માં હિમાલયનના ગઢવાલ ના રેની ગામની ઘટના, હિમાલયન વિસ્તારના જે પર્વતીય વિસ્તારો જે છે, હિમાલયન વિસ્તારો, ત્યાં ગઢવાલના રેની ગામની આ ઘટના છે. રેની ગામની અંદર આસપાસનું જે જંગલ વિસ્તાર હતો બાળકો, આ જંગલ વિસ્તારના આજુબાજુના ગામના લોકો છે એમાંથી પોતાની આજીવિકા મેળવતા હતા. આ આંદોલન એ લોકોને જંગલમાંથી, ટૂંકમાં જંગલમાં એને દૂર કરવામાં આવવાના હતા, જંગલોથી એને અલગ કરી દેવાના હતા, એટલે આ આંદોલન શરૂ કરવામાં આવ્યું. આસપાસના જંગલોની જે માલિકી હોય, જમીનની માલિકી હોય, એને કોન્ટ્રાક્ટરોને વૃક્ષ કાપવાની અનુમતિ આપી. ગામના લોકો સમજતા કે જો મશીનરીની મદદથી, ટેકનોલોજીની મદદથી વૃક્ષ કાપવામાં આવશે તો ટૂંક સમયમાં જ આ જંગલ છે એ અહીંયા એક મેદાન બની જશે. એટલે ચિપકો આંદોલનની અંદર કોન્ટ્રાક્ટર અને સ્થાનિક લોકો, જે આસપાસ જંગલ આસપાસના વિસ્તારમાં લોકો રહે છે, એમની વચ્ચે સંઘર્ષો છે. ઓલા લોકો એને વૃક્ષ કાપવા જ ન દેતા. એક દિવસ આંદોલન પ્રખ્યાત એટલે થયું, એક દિવસ એવું બન્યું કે ગામના પુરુષો જ્યારે બહાર હતા ત્યારે કોન્ટ્રાક્ટર તકનો લાભ જોઈ, એને એમ થયું કે કોઈ પુરુષ તો છે નહીં, કોઈ વિરોધ થશે નહીં, એટલે આ તકનો લાભ જોઈ અને એ વૃક્ષ કાપવા માટે આવે છે. પણ ત્યારે ગામની સ્ત્રીઓ એ પણ બહાર આવી અને વૃક્ષને કાપતા અટકાવે છે, વૃક્ષને ચોંટીને ઊભી રહી જાય છે અને કોન્ટ્રાક્ટરને વૃક્ષ કાપવા દેતી નથી. પછી તો ત્યારના સમયમાં સંચાર માધ્યમો, સમાચાર પત્રો, એનું પ્રમાણ વધતું ગયું હતું, જેના પરિણામે આ આંદોલન ભારતના ઘણા વિસ્તારોની અંદર પ્રખ્યાત બન્યું હતું. એટલે ચિપકો આંદોલન એ ત્યાર પછી ભારતના ઘણા વિસ્તારોની અંદર પ્રખ્યાત થયું અને વૃક્ષોની સ્થાપના, પુનઃ સ્થાપના એ કરવામાં સફળ થયું હતું. સુંદરલાલ બહુગુણા અને ચંડી પ્રસાદ એ આ ચિપકો આંદોલનની આગેવાની લીધી હતી. સુંદરલાલ બહુગુણા અને ચંડી પ્રસાદે તો હિમાલયના જે રેની ગામની ઘટના છે એને આખા ભારતમાં પ્રખ્યાત કરી
અને આખા ભારતમાં પછી તો જ્યાં વૃક્ષો કપાતા તો વૃક્ષોને બચાવવા માટે લોકો વૃક્ષને ચોંટીને ઊભા રહી જતા. આમ આ આંદોલન છે એ સફળ થયું હતું અને કોન્ટ્રાક્ટરો છે એને સમજાણું કે વૃક્ષો છે એની પુનઃસ્થાપના થવી જોઈએ, વૃક્ષો ખરેખર બહુ મહત્ત્વના છે. અને જંગલના જે માલિકો, જમીનના માલિકો હતા એમને પણ વૃક્ષ કાપવાની પોતાનો જે ઉદ્યોગ અથવા તો ઉદ્યોગો વિકસાવવાનો જે પ્લાન હતો એને અટકાવી દેવો પડ્યો. તો આમ જંગલોને બચાવવા માટે એક ચિપકો આંદોલન છે એ બહુ મહત્ત્વનું સાબિત થયું છે. આવી જ એક બીજી ઘટના છે બાળકો, ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં. પશ્ચિમ બંગાળમાં સાલના વૃક્ષો, સાલના જંગલો છે. સોરિયા રોબસ્ટા આનું વૈજ્ઞાનિક નામ છે બાળકો. ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં સાલના જંગલો આવેલા હતા. આ સાલના જંગલો ખૂબ જ ઝડપથી ઘટી રહે. સાલ, સીસમ આ બધા કિંમતી લાકડા છે, તો ઉદ્યોગોમાં એની ખૂબ જ જરૂરિયાત હોય છે. તો સાલના જંગલો છે એ ઝડપથી ઘટી રહ્યા હતા. તો એને પુનઃસ્થાપન કરવા, જંગલ વિસ્તારને પાછું વધારવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા. પછી સરકાર દ્વારા પશ્ચિમ બંગાળનું જે વન વિભાગ છે, ફોરેસ્ટ ખાતું, એમાં કે બેનર્જી એને એવો વિચાર આવ્યો કે જંગલોની પુનઃસ્થાપન માટે સ્થાનિક લોકો, જે લોકો ગામની નજીક રહેતા, એનો સહકાર લેવામાં આવે. કારણ કે જંગલોમાં વૃક્ષો કાપતા કોણ હોય? મોટા ભાગે બાળકો સ્થાનિક લોકો હોય ને, એના દ્વારા જંગલોને ગેરકાયદેસર કાપણી થતી હોય, એને આના પૈસા જ વધારે મળતા હોય, જેના પરિણામે ગેરકાયદેસર એને કાપી અને વેચતા હોય છે. તો કે બેનર્જી છે એને પશ્ચિમ બંગાળના અતિશય જ્યાં વધારે ગંભીર પ્રશ્ન હતું, મિદનાપુર જિલ્લો, એના આરાબારીના જંગલો, સાલના જંગલો 1272 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા હતા. 1272 હેક્ટર વિસ્તારમાં જંગલો ફેલાયેલા છે. એ પુનઃસ્થાપન થાય, એની ગેરકાયદેસર કાપણી ન થાય એટલે એને સ્થાનિક લોકોનો સહકાર લીધો, જેમાં જંગલોની માલિકી સરકારની હોય પણ જંગલોની જાળવણીમાં સ્થાનિક લોકો પણ ભાગીદાર બને. એ લોકો જંગલની જાળવણી કરે. એના બદલામાં એ લોકોને જંગલમાંથી જે કાંઈ આવક ઉત્પન્ન થાય એનો 25% હિસ્સો ગામ લોકો એટલે સ્થાનિક લોકોને આપવામાં આવે. સસ્તા ભાવે એ બળતણનું લાકડું આપવામાં આવે, પશુઓને ચરાવવાની છૂટ આપવામાં આવે. તો આમ સરકાર, વન વિભાગ અને સ્થાનિક લોકો એ બંને સાથે મળીને પ્રયત્ન શરૂ કર્યા જંગલને બચાવવા માટે. અને બાળકો થોડાક જ વર્ષોમાં 1983માં સાલના વૃક્ષો પાછા હતા એમનેમ હતા, એનાથી પણ એનો જંગલ વિસ્તાર વધી ગયો. થોડાક અત્યારે હવે ભારત સરકાર છે, વન વિભાગ છે, ફોરેસ્ટ ખાતું, એ હવે એવું જ વિચારી રહી છે કે સ્થાનિક લોકોના સહકારથી જંગલોની સ્થાપના કરવામાં આપણને ખૂબ જ ફાયદો મળે છે, ઉપયોગી બને છે, પરફેક્ટ રીતે જંગલોનું વ્યવસ્થાપન થાય છે. તો પશ્ચિમ બંગાળથી આ સ્થાનિક લોકોને જંગલના સંરક્ષણમાં ભાગીદાર બનાવવાનો જે ફાળો છે એ કે બેનર્જીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો અને એ ખૂબ જ સફળ રહ્યો હતો. હવે ભારતના બીજા વિસ્તારો કે જ્યાં પણ જંગલો ઝડપથી કપાઈ રહ્યા છે ત્યાં આ આયોજન છે એ લાગુ કરવાનું વિચારવામાં આવી રહ્યું છે. એટલે મિદનાપુર જિલ્લાના જે આરાબારીના જંગલો છે ત્યાં જંગલ બહુ ઝડપથી ઘટી રહ્યું હતું. તો આ વિસ્તારમાં જંગલની પુનઃસ્થાપના થાય એટલે એકર બેનર્જીએ એને સ્થાનિક લોકોનો સહકાર લે અને જંગલોની જાળવણીનું એક આખું આયોજન કરેલું. હવે એની અંદર જંગલોની જે કાંઈ આવક થાય એનો 25% હિસ્સો છે એ સ્થાનિક લોકોને આપવામાં આવે. સ્થાનિક લોકોને સસ્તા ભાવે બળતણ માટે લાકડું પૂરું પાડવામાં આવે છે. સ્થાનિક લોકો જે હોય પોતાના પશુઓને ચરાવવામાં જઈ શકે, આવી ઘણી બધી છૂટછાટો આપી અને એને જંગલની જાળવણી માટે એક પ્રયત્ન કર્યો. અને 1983 સુધીમાં તો જે
જંગલ વિસ્તાર ઘટી રહ્યો હતો એ ફરી પાછો પુનઃસ્થાપન થઈ ગયો છે. તો સાલના વૃક્ષને બચાવવા માટે જે આ આંદોલન શરૂ કરવામાં આવ્યું એ ખૂબ જ સફળ રહ્યું હતું અને એના કારણે સાલના વૃક્ષો છે એ ફરી પાછા આપણે જેમ છે એમ એના જંગલોને જાળવી શક્યા છીએ. તો આવા પ્રયત્ન બાળકો ખરેખર થવા જ જોઈએ, જેથી જંગલો ઘટી રહ્યા છે એ પુનઃસ્થાપન થાય અને આપણા માટે ખૂબ ઉપયોગી બને છે. ઓકે વિદ્યાર્થીઓ, તો બે ઇતિહાસમાં આવી જો કે બિશ્નોઈ સમુદાયનો આપણે ઉદાહરણ ભેળા તો આવી તો ઘણી ઘટનાઓ છે કે જે જંગલોને બચાવવા માટે ઉપયોગી બનતી હોય છે. ઓકે વિદ્યાર્થીઓ, હવે આપણે એક પ્રવૃત્તિ કરીએ છીએ, એટલે કે એના પ્રશ્ન પૂછું છું તમને. પ્રવૃત્તિ 16.8 રાષ્ટ્રીય ઉદ્યાન હોય, નેશનલ પાર્ક. તો નેશનલ પાર્કની અંદર પર્યટકો જે ફરવા આવે છે એના માટે ત્યાં આરામ ગૃહ એટલે કે હોટેલ બનાવેલી હોય, ટેન્ટ રાખેલા હોય. તો આપણે વિચારીએ કે એ યોગ્ય છે કે નહીં, એનાથી જંગલને નુકસાન થાય છે કે નથી થતું. તો બાળકો, રાષ્ટ્રીય ઉદ્યાન જ્યાં પ્રાણીઓ મુક્ત રીતે હરીફરી શકે છે, કોઈ પણ પ્રકારની રંજાડ વગર, હેરાનગતિ વગર, ત્યાં પર્યટકો માટે હોટેલ બનાવવી, આરામ ગૃહો બનાવવા, એના માટે ટેન્ટ, એને રહેવાની વ્યવસ્થા કરવામાં આવે. આપણે ગીરના જંગલની જ વાત કરીએ, એ આપણું રાષ્ટ્રીય ઉદ્યાન જ છે. હવે તો ત્યાં કેટલી બધી હોટેલ, કેટલા બધા રિસોર્ટ બન્યા છે. તો એનાથી ખરેખર જંગલને નુકસાન થાય? તો એનો આન્સર છે કે હા, થાય. કારણ કે પર્યટક છે એ રાષ્ટ્રીય ઉદ્યાનને કાંઈ સંપત્તિ થોડાક ગણે, એ તો એને ફરવાનું સ્થળ તરીકે વિકસાવે. ત્યાં તો એક ફરવાનું સ્થળ છે, ત્યાં એ ખોટા અવાજ, આપણને ખ્યાલ જ છે ગીરના જંગલમાં રાત્રે મ્યુઝિક ને ડિસ્કો દાંડિયા ને એવું ચાલતું જોઈ ફરવા જાય ત્યારે ઘણા એવા કેમ્પ પણ થાય છે. તો એનાથી પ્રાણીઓ જે છે એની શાંતિમાં ખલેલ પહોંચે, પ્રદૂષણ ફેલાય, પ્રાણીઓ માટે નુકસાનકારક છે. એટલે આપણે એને સંપત્તિ તરીકે નથી જોતા, આપણે તો એને ફરવાનું સ્થળ તરીકે વિચારીએ, ફરવા માટે જઈએ. અને એના કારણે આપણે એન્જોયમેન્ટના નામે જંગલો, પ્રાણીઓ એને નુકસાન પહોંચાડીએ જ છીએ. બીજી એક વસ્તુ, આજુબાજુના ગામના લોકો હોય એ પશુઓને ચરાવવા માટે જંગલમાં, રાષ્ટ્રીય ઉદ્યાન, નેશનલ પાર્કમાં જતા હોય, તો એ યોગ્ય છે? તો એ પણ યોગ્ય નથી બાળકો. કારણ કે સ્થાનિક લોકો પોતાના પશુઓને ચરાવવા માટે જંગલમાં જાય તો જંગલોની અંદર એ તૃણાહારી પ્રાણીઓ છે એના માટે ઘાસ વધતું નથી, ઘણીવાર તો એવું થાય ઓછું પડે. જંગલની અંદર તૃણાહારી પ્રાણીઓ વસે જ છે. હવે આજુબાજુના ગામવાળા બધા જ છે એ જો જંગલમાં પશુઓને ચરાવવા જાય તો ઘાસ છે એ ઘટવાનું છે. ઘણીવાર તો જંગલના પ્રાણીઓ માટે ઘાસ વધતું જ નથી. તો એના પરિણામે એવું થશે કે જંગલની અંદર જે પ્રાણીઓ છે, તૃણાહારી પ્રાણીઓનો નાશ થશે. તૃણાહારી પ્રાણીઓ નાશ થશે તો એના પરિણામે એની આહાર શૃંખલા, આહાર જાળ, એમાં વિક્ષેપ પડવાનો છે. તો એ પણ આપણા માટે નુકસાનકારક છે કે પશુઓને ચરાવવા માટે જંગલમાં જાય રાષ્ટ્રીય ઉદ્યાનમાં. બીજી, રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર આપણે પ્લાસ્ટિક કચરો કરીએ, પરિક્રમા કરવા ક્યારેય કોઈ ગયું હોય, ગિરનારની પરિક્રમા થાય છે, પવિત્ર છે, આપણે ગણીએ છીએ, એને પૂજા થાય છે. ગયા છો ક્યારે? તમે જો કેટલા કચરાના ઢગ. અંતે મનુષ્ય છે એ બુદ્ધિશાળી પ્રાણી છે, છતાંય કચરો કરે જ છે. પ્લાસ્ટિક બેગ, પ્લાસ્ટિકના ડબલા, પ્લાસ્ટિકની બોટલ, એ બધું આપણે જંગલમાં ફેંકી દઈએ. હવે આપણને બધાને ખબર છે કે આ જે કચરો છે એ જૈવ અવિઘટનીય કચરો છે, જેનું વિઘટન નથી થતું, એ જમા થશે. જૂનાગઢની અંદર પરિક્રમા થાય ને બાળકો, ત્યાર પછી જૂનાગઢની જે સરકારી સ્કૂલ છે એના તમામ બાળકો એ પરિક્રમાના રૂટ ઉપર કચરો ઉપાડે છે. 2-3 દિવસ એવી ઝુંબેશ ચાલે, એ સાફ કરો. હજારો લાખો પ્રવાસીઓ પરિક્રમામાં આવે, કેટલો કચરો ઉત્પન્ન થાય. જો એને દૂર ન કરે તો કચરાના ઢગલા થઈ જાય અને એકંદરે એ પ્રાણીઓ માટે નુકસાનકારક જ છે. તો આપણે પ્લાસ્ટિક કચરો, પ્લાસ્ટિકની બોટલ જંગલમાં ફેંકીએ તો એ જંગલ માટે, પ્રાણીઓ માટે નુકસાનકારક છે. તો ત્રણેય પ્રવૃત્તિઓ ખરેખર નુકસાનકારક. કે રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર પર્યટકો જે આવે એના માટે આપણે આરામ ગૃહો બનાવીએ, હોટેલ બનાવીએ તો એનાથી નુકસાન થાય છે.
રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર પશુઓને ચરાવવા માટે જાય તો એનાથી પણ નુકસાન થાય છે, કારણ કે જંગલના તૃણાહારી પ્રાણીઓ માટે પછી ખોરાક વધતો નથી. ત્રીજું છે કે જંગલની અંદર આપણે પ્લાસ્ટિક કચરો, પ્લાસ્ટિક બોટલ એને જો ફેંકીએ તો એ અવિઘટનીય હોવાથી એમાં કચરાના ઢગલા બને અને એ જંગલ માટે તો નુકસાનકારક, કારણ કે અવિઘટનીય એટલે વર્ષો સુધી એમ જ રહેશે અને એના પરિણામે જંગલ પ્રદૂષિત થાય છે અને એકંદરે પ્રાણીઓને નુકસાન થાય છે. તો આ ત્રણેય પરિબળો દ્વારા જંગલોને ખૂબ જ નુકસાન થતું હોય છે બાળકો. ઓકે વિદ્યાર્થીઓ, તો આ જંગલ માટેના જે ટોપિક છે, રાષ્ટ્રીય ઉદ્યાનમાં કઈ રીતે નુકસાન થાય, જંગલને બચાવવા માટેના પ્રયત્ન. ઓકે વિદ્યાર્થીઓ, અહીંયા સુધી તો આજે જોઈ છીએ આપણે